હેલો, જય માતાજી। સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છે ચણાના લોટના લાડુ, એ પણ મખાનાવાળા। જે બાળકો મખાનાના લાડુ ન ખાતા હોય એને તમે આ રીતે ચણાના લોટના લાડુમાં મખાના નાખીને કરી શકો છો। અને આમ જોવા જઈએ તો દિવાળી પણ છે, એટલે દિવાળી સ્પેશિયલ પણ છે, એટલે બાળકો માટે આ બેસ્ટ છે દિવાળી સ્પેશિયલ લાડુ। તો એના માટે આપણે લીધો છે ચણાનો લોટ 1 વાટકી, આટલા મખાના લીધા છે, આ કાજુ બદામ લીધા છે, ફ્રૂટ કલર લીધો છે, દળેલી ખાંડ લીધી છે। જે પ્રમાણે તમે ગળપણ ખાતા હોય એ પ્રમાણે ખાંડ લેવાની। આ આપણે ઘરનું દેશી ઘી લીધું છે। અને મખાના અને કાજુ બદામ આપણે હારે મિક્સરમાં પીસી લેવા, પહેલાં આને શેકવાના છે, પછી પીસી લેવાના છે, બે સાથે જ પીસી લેવાના। તો આગળ હું તમને એની રીત બતાવું છું। તો ચાલો હવે આપણે આ તૈયારી કરી લઈએ લડ્ડુ બનાવવાની। તો આપણે મખાના શેકી લેશું। મેં લોયું પહેલાં જ તપવા મૂકી દીધું હતું, એટલે તપેલું જ છે, એટલે હમણાં શેકાઈ જશે। જેવા તેવા આપણે એને શેકી લેવાના છે। પછી આમાં આપણે લોટ શેકી લેશું। મખાના શેકી લઈ પછી આપણે કાજુ બદામનો એનો ભૂકો કરી લઈએ ત્રણેયનો। હવે આપણે આ ચણાનો લોટ શેકી લેવાનો છે, એ શેકી લઈશું। આ આપણો કાજુ બદામ અને મખાનાનો મિક્સરમાં થઈ ગયું છે ક્રશ। લોયું આપણું તપેલું છે એટલે ફટાફટ આપણે શેકવો પડશે। ફટાફટ આવી રીતના શેકી નાખવાનો છે, બ્રાઉન થાય ત્યાં સુધી ધીમો કરી નાખતો ગેસ। અને થોડોક બ્રાઉન થઈ જાય એટલે સુગંધ આવવા મળે એટલે આપણે સમજી જવાનું કે આ લોટ આપણો શેકાઈ ગયો છે। હવે એમાં આપણે ઘી નાખી દઈશું, જેટલું જોઈતું હોય એ પ્રમાણે ઘી નાખીને ઘડીક સાતળશું એને। તમને જો ઓછું બનાવતા ઓછું લાગે તો તમે પાસે એમાં નાખી શકો છો। આપણે આ બધું ચાળીને જ લીધેલું છે લોટ ને બધું। એમાં આપણે આ દળેલી ખાંડ પણ નાખી દઈશું હારવા, જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખી દેવાની। ઘડીક વાર એને આપણે સતળાવા દઈશું। આ ભૂકો પણ નાખી દઈશું આપણે મખાનાનો। ઘી જો તમને ઓછું લાગે તો ઘી તમે ફરીથી નાખો, કેમ કે મખાનાની આવે એટલે બધું કોરું પડી જાય, તો ઘી નાખી દેવાનું ફરીથી આપણે। અને ગળપણ તમે જે રીતે ખાતા હોય એ રીતનું ગળપણ એમાં નાખવાનું। તમે જોઈ શકો છો આપણું સરસ થઈ ગયું છે તૈયાર। આ એકદમ મસ્ત તેલ ઘી પણ ઉપર આવી ગયું છે, જોઈ શકો છો મસ્ત થઈ ગયું છે। હવે આની આપણે નાની નાની લાડુળી પાડશું। સરસ શેકાઈ ગયું છે, સુગંધ પણ સરસ આવે છે। તો ચાલો આ આપણો માવો થઈ ગયો છે તૈયાર, તમે જોઈ શકો છો। હવે આપણે એના વાળી લઈશું લડ્ડુ। નાના નાના કરવાના, બહુ મોટા લડ્ડુ નહીં કરવાના। દિવાળી સ્પેશિયલ મગજતરીના લાડુ છે આ, પણ મખાનાવાળા। સાદા તો આપણે મગજતરીના ખાતા જ હોઈએ છીએ, પણ આ આપણે બનાવ્યા છે એ મગજતરીના બનાવ્યા છે। આવી રીતે આપણે એને નાના નાના ગોળ વાળી લેશું। એની ઉપર આપણે આવી રીતે ડેકોરેટ કરવા માટે પિસ્તા મૂકશું। તો જો આ આપણા તૈયાર થઈ ગયા છે મગજતરીના લાડુ, એ પણ મખાનાવાળા। જો તમને સારા લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો।